એના જ પુત્ર બની જવાય છે. પય શબ્દસ્ય શ્લિષ્ટાર્થકત્વાत् વસ્તુતોપી પયપાનેન તત્સુતત્વમ પંચમહાભૂતા તદપેક્ષયા જલસ્યૈવ મુખ્યત્વમ પયસેવ દેહોત્પત્તેઃ ભૂતાંતરાપેક્ષયા પયસ એવ વિશેષતો દેહોત્પાદકત્વાत् પંચમહાભૂતા વાપઃ પુરુષવત્સો ભવન્તિ ઇતિ શ્રુતેઃ તાદૃશેષુ દોષસત્વેપી ભાગિનેયત્વેન અતિમાન્યત્વાत् સ્વત એવ કથમ યમસ્તાંસ તથા કરોતિ ઇત્યર્થ. અતિમાનવાળા હોય છે. નાની બહેનના પુત્રનો તો ખૂબ યમ પણ માન રાખે છે, તો એના પુત્રને કેવી રીતે મારે? ગમે એવો દુષ્ટ હોય પણ લૌકિકમાંય નથી મારતા. તો અહીં લૌકિક ઉક્તિથી જ આ વસ્તુને સિદ્ધ કરવામાં આવે છે કે ન જાતું યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગની સુતાન. એટલે આપણે અનાયાસે નહીં, આપણું તો એ યમનામય છીએ આપણે તો, એટલે આપણે કોઈ યમયાતનામાં આપણે કોઈ અહીં સંબંધ જ નથી. પુષ્ટિમાર્ગીઓ માટે યમયાતના ન થવા માટે યમનાપાન કરવું વગેરે કોઈ સંબંધ છે જ નહીં. આનુષંગિક છે આ બધું, તો આપોઆપ થઈ જાય છે. આ બધું યમયાતના ન થવી ઇત્યાદિ બધું આનુષંગિક આપોઆપ છે. મુખ્ય તો આપણે પ્રભુને પ્રિય બનાવે છે અને આપણા જે પ્રતિબંધ છે એ દૂર કરનારી છે શ્રી યમુનાજી. અલૌકિક સિદ્ધિની દાત્રી છે. એ અહીં વિવિધ લીલા ઉપયોગિનીમ, એ પહેલેથી જે શરૂઆત છે ગુસાઈજીની એ બહુ મહત્વની છે. વિવિધ લીલા ઉપયોગિનીમ કાલિંદીમ સ્તોતુ કામાહ. પંચમહાભૂતા એવં દોષ નિવારકમ અદ્ભુતમ ચરિત્રમ ઉક્ત્વા ફલ સંપાદકમ અદ્ભુત ચરિત્રમ આહુ પ્રિયો ભવતી ઇતિ. હવે એક આ દોષ નિવારક અદ્ભુત ચરિત્ર કીધું કે આ રીતે ખાલી દોષ બધા દૂર કરવા માટે કેવળ પયપાન એથી એના બધા દોષો દૂર થઈ જાય. હવે ફલ સંપાદક અદ્ભુત ચરિત્ર, દોષ સંપાદક અદ્ભુત ચરિત્ર, દોષ દૂર કરવા માટેનું જે અદ્ભુત ચરિત્ર છે દોષ નિવારક. અને હવે જે અદ્ભુત ચરિત્ર છે એ ફલ સંપાદકમ અદ્ભુત ચરિત્રમ આહુ પ્રિયો ભવતી ઇતિ મૂલે. ભગવદ અંગિકતાનાન ભગવદોક્ત સાધને ભગવતી પ્રીતિ સિદ્ધિ ભગવત શાસ્ત્ર સિદ્ધા નતુ ભગવતો જીવેશુ પ્રીતિ ही. आज कछु नहीं होत है कब हूँ सुनो नहीं कान. એ વિશે વાક્ય કહે છે કે ભગવત શાસ્ત્ર, જે ભગવત શાસ્ત્રો જે છે પુરાણો આદિ જે કંઈ ભગવત શાસ્ત્ર છે, બધા જ ભગવત શાસ્ત્રોની અંદર ભગવદ અંગિકતાનાન ભગવદુક્ત સાધનેર ભગવતી પ્રીતિ સિદ્ધિર ભગવત શાસ્ત્ર સિદ્ધા. ભગવાનમાં ભક્તોની પ્રીતિ જે છે એ શાસ્ત્રમાં એ બતાવી છે કે ભગવાનમાં જે પ્રીતિ છે અને એ સાધન બને છે. અને ભગવાને જે સાધનો કહ્યા છે, જે શાસ્ત્રમાં પ્રસિદ્ધ સાધનો છે એ કીધા છે, એ સાધનોથી એ ભગવાનમાં પ્રીતિ થવી એ છે. પણ ભગવતો જીવે શું પ્રીતિ? પણ ભગવાનની જીવમાં પ્રીતિ ક્યાંય કહેવાની નથી. જીવે ભગવાનમાં પ્રીતિ આ રીતે સંપાદિત થાય છે, પણ ભગવાનની પ્રીતિ જીવમાં કેમ સંપાદિત થાય છે એ ક્યાંય કહેવામાં આવ્યું નથી, કોઈ શાસ્ત્રમાં નહીં. આખો આ જે કેન્દ્રબિંદુ જે આપણે કહી રહ્યા છીએ કે લોકવેદ પ્રસિદ્ધ અને લોકવેદ અપ્રસિદ્ધ, એ કેન્દ્રવર્તી જે આખું આની આજુબાજુ જ આખું આપણું યમનાષ્ટક આ ચાલે છે. આની આજુબાજુ જ બધા વિચારો પ્રકટ થાય છે કે એવું ચરિત્ર તો ક્યાંય ભગવત શાસ્ત્રમાં નથી. એવું કોઈ સાધન નથી બતાવેલું. વેદ, ગીતા, ભાગવત કોઈ એવું સાધન નથી કે જ્યાં એવું બતાવેલું કે ભગવાનની પ્રીતિ પ્રત્યક્ષ રીતે નથી, પણ જ્યારે શ્રી મહાપ્રભુજી જ્યારે એનું મંથન કરીને આપે છે ત્યારે આપણને પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થાય છે. બાકી ભગવત શાસ્ત્રો એ ને છે, મહાપ્રભુજી જે દર્શન કર્યા છે, જે મહાપ્રભુજી ચિંતન કર્યું છે, જેમાંથી આપે પોતે પ્રમાણ સ્વીકાર્યું છે, એ બધા છે ભગવત શાસ્ત્રો. પણ એમાં એ સાધનો બતાવ્યા છે કે કેનાથી ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાનની ભક્તિ કેમ થાય, એવા સાધન છે. પણ ભગવાન કેવી રીતે કૃપા કરે, જીવમાં ભગવાનની પ્રીતિ કેમ થાય, જીવની અંદર જીવે શું પ્રતિ, ભગવાનની જીવમાં પ્રીતિ થાય એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. તેષામ વિદ્યાદિ દોષ તેષામ અવિદ્યાદિ દોષગ્રસ્તત્વાદ નહીં નિર્દોષ. હવે અવિદ્યાદિ દોષોથી ગ્રસિત છે જીવ, ને એમાં ભગવાનની પ્રીતિ કરવાનું કોઈ લક્ષણ જ નથી કે જે ભગવાન પ્રીતિ કરે. આની પર પ્રીતિ કરવાનું શું કારણ છે? જે દોષથી ગ્રસિત છે. સંબંધ કોનો થઈ શકે કે બે સરખા હોય તો, સરખા હોય તો સંબંધ રખાય. હવે જેની સાથે કાંઈ મેળ જ નથી, આ નિર્દોષ છે, આ સદોષ છે, આની પર પ્રીતિ રાખવાનું કોઈ કારણ ઉત્પન્ન થતું નથી. તો એટલે શાસ્ત્રમાં ક્યાંય એવું બતાવ્યું નથી કે સદોષ જીવમાં પણ ભગવાનની પ્રીતિ થાય.
નહીં નિર્દોષ સદેશુ રમતે પ્રેણાતી, નિર્દોષ જે છે સદોષ સાથે એ રમવાનું પણ પસંદ એ કરતો નથી. તવ પુષ્ટિમાર્ગ્યાયા સેવનાથ સર્વભાવેન ચેતಸ್ತત્વધિનિતકરણાત તદયત્વે સંપન્ને સ્વસંબંધ સંબંધાદ હરેઃ સર્વદુઃખહર્તુ તાદ્રક સ્વભાવસ્ય સસેવકસ્તદીહ પ્રિયો ભવતિ ઇત્યર્થઃ. અને પુષ્ટિમાર્ગમાં તો સેવનાથ સર્વભાવેન, સર્વભાવ પુષ્ટિમાર્ગની અંદર સર્વભાવેન પુષ્ટિમાર્ગીયાયા સેવનાથ સર્વભાવેન ચેતસ્તદ તદ અધિનત્વકરણાત તદયત્વે સંપન્ને, પોતાનું ચિત્ત જ સર્વભાવથી ભગવાનનું ભજન કરવાથી, આ પુષ્ટિ માર્ગમાં સર્વભાવથી જે ભગવાનનું ભજન કરવાથી જે તદયત્વ સંપાદન થાય, સ્વસંબંધ સંબંધાદ હરેઃ સર્વદુઃખ હર્તુ તાદક સ્વભાવસ્ય સસેવકસ્તદીય પ્રિયો ભવતિ ઇત્યર્થઃ. જ્યારે તદયત્વ સંપાદિત થાય અને સ્વસંબંધી સંબંધાદ હરે, અને એવા કોઈ જે ભક્ત છે કે જેનો ભગવાન સાથે સંબંધ છે એ પણ નિર્ગુણ હોય, આખી ભગવાન જેમ નિર્ગુણ છે નિર્દોષ છે એવા જ એના સંબંધી કોઈ હોય, અને એનો સંબંધ જ્યારે એને થાય તો એના સંબંધથી, એટલે જે ભગવાન નિર્દોષ એના સંબંધથી જે ભગવાન જેવા જ થયા હોય, નિર્દુષ્ટ થયા હોય, એનો પાછો જેને સંગ થાય, સદોષ જીવ હોય એને પાછો એનો સંગ થાય, તો સંબંધાદ હરે સર્વ દુઃખ હર્તુ તાદક સ્વભાવસ્ય સસેવક તદીહ પ્રિયો ભવતિ. જે એના સંબંધી છે એનો સંબંધ પ્રાપ્ત થવાથી એ જીવ પણ પાછો ભગવાનને એવો જ પ્રિય થાય છે. એટલે યમોપી ભગની સુતાન કથમોંતિ દુષ્ટાન અપી પ્રિયો ભવતી સેવનાદ તવ હરે રથા ગોપિકા. તો આપ જે શ્રી યમુનાજી છે એનું સર્વભાવથી જે સેવન, એટલે કે યમુનાજીને ભગવાન મિલનની અપેક્ષાથી જે યમુનાજીનું જે સેવન છે એના કારણે યમુનાજીનો સંબંધ છે જીવને થાય છે. જીવનો એ યમુનાજી સાથે સંબંધ થવાથી યમુનાજી સકલ સિદ્ધિની દાત્રી છે, તન્નવત્વ આપનારી છે, એટલે એનો સંબંધ પણ ભગવાન સાથે થાય. એની અંદર કોઈ પણ પ્રકારનું દોષ આવતો નથી. ઇદમપી તવ અદ્ભુત ચરિત્રમ શાસ્ત્ર અસિદ્ધત્વાદ. આપનું જે ચરિત્ર છે અતિ અદ્ભુત છે એ શાસ્ત્રની અંદર એ સિદ્ધ થતું નથી. શાસ્ત્ર અસિદ્ધત્વાદ, શાસ્ત્રમાં સિદ્ધ નથી, કારણ કે શાસ્ત્રમાં નિરૂપિત નથી. આવું હવે લોકની અંદર પણ ઇતર તોષ હેતુ કૃતે ઇતર તોષ અસાધકત્વાદ નનુ કિમ પ્રમાણમત્ર કુત્રાપ્યેવ એવં ફલસ્ય અદૃષ્ટત્વાદ ઇત્યાશંક્ય દૃષ્ટાંતમ આહુર યથા ગોપિકા ઇતિ. દૃષ્ટાંત છે યથા ગોપિકાની જેમ કેવો પ્રિય થઈ જાય યમુનાજીના સર્વભાવથી સેવન કરવાથી. શ્રી યમુનાજીનું યમુનાયા સર્વભાવેન સેવંતી, યમુનાજીમાં એનું સેવન કરવાથી, શ્રી યમુનાજીનું સેવન કરવાથી કેવી રીતે ભક્ત પ્રિય બની જાય, કેટલો પ્રિય બની જાય છે. કાલનો પ્રશ્ન છે કે આધુનિક જીવો, કે આધુનિક જે જીવો છે કે જે લૌકિક કાર્યમાં વ્યસ્ત છે, લૌકિક જીવન જીવી રહ્યા છે, એની ઉપર યમુનાજીની કૃપા કેમ થાય? તો એની ઉપર ભગવત કૃપા, શ્રી યમુનાજીની કૃપાથી ભગવત કૃપા કેમ થાય? તો આ યમુનાષ્ટક જ એવું આ ગ્રંથ શ્રી મહાપુરુષ એટલે આપ્યો છે કે યમુનાજી સાથે આપણો સંબંધ એવો જ થાય. યથા ગોપિકા, યથા ગોપિકા જેવો જ આપણને પણ યમુનાષ્ટક એટલે મહાપ્રભુજી ના માધ્યમથી શ્રી યમુનાજીનો એ ગોપિકાઓનો જે સંબંધ છે એવો જ સંબંધ શ્રી મહાપ્રભુજી આ યમુનાષ્ટક ગ્રંથ દ્વારા આપણો એ યમુનાજી સાથે સિદ્ધ કરે છે. અને યમુનાજી સાથે સંબંધ સિદ્ધ થવાથી એ નિર્ગુણતા, એ કે નિર્દોષતા એ આપણને પ્રાપ્ત થાય છે. અને આધુનિક જીવોએ આપણે બીજું કંઈ કરવાનું હોતું નથી. શ્રી મહાપ્રભુજીએ આપણું તો એક જ છે, સેવનમ વ્રજેસસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ સેવાયામ વા કથાયામ. આમ બધું આવી જાય છે. હવે યમુનાજીને એક્સ્ટ્રા કૃપા મેળવવાનું બીજું કોઈ કારણ નહીં. અહીં તો તદ્ગ્રંથાનાંચ પાઠન, યમુનાષ્ટકના ગ્રંથનો પાઠ કરવાથી આપણે યમુનાજીના પ્રતિપાત્ર પણ બની જઈએ છીએ. યમુનાજી સાથે આપણો સંબંધ થાય છે. એ એકવાર યમુના નામનું ઉચ્ચારણ કરવાવાળા જ એને આપ પોતાના બનાવી દે છે. અને યમુનાજીને એ આ ચરિત્ર અતિ અદ્ભુત ચરિત્રવાળા છે, એની સાથે યમુનાજી સાથે આપણો સંબંધ પણ આવો થઈ શકે જ નહીં. કારણ કે યમુનાજી સાથે આવો અદ્ભુત સંબંધ આપણો છે, છતાં પણ આપણે ભાઈ બીજ નાવાની યમયાતના છૂટવાની વાતો કરીએ છીએ. તો પછી આપણને ખબર જ ન હોય, મહાપ્રભુજીનું પ્રાકટ્ય ન હોય તો યમુનાજી સાથે આપણો આવો અલૌકિક સંબંધ બંધાવવો શક્ય જ નથી. એટલે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ અને સેવનમ વ્રજેસસ્ય,
મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર વૃજાધીપ એવા પ્રભુનું સેવન અને તદ્ગ્રંથાનાં ચ પાઠનમ સેવાયામ વા કથાયામ યશાશક્તિ તથા ભવે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. આટલું જ પુષ્ટિ માર્ગ તો આની અંદર જ છે. પુષ્ટિ માર્ગમાં બીજું કોઈ સાધન અન્યત્ર કોઈની મહાપ્રભુજીની ગુસાઈજીની હરિરાયજીની કોઈની પણ કૃપા મેળવવી કે કોઈ પણ આપણા ભગવત સ્વરૂપોની કૃપા મેળવવા માટે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. નાશ્રિતો વલ્લભાદિશુ ન ચતુષ્ટાસુ બોધની નારાજે રાધિકા નાથો વૃથા તજ્જન્મ ભૂતલે. પહેલાં તો આશ્રય એ શ્રી મહાપ્રભુજીનો આશ્રય પણ એ જ છે કે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર આપણે ચાલવાનો પ્રયત્નશીલ થવું અને મહાપ્રભુજી કહેલી આજ્ઞાથી વિરુદ્ધ કૃત્યોથી બચવું. ચાલાય એટલું ચાલીએ પણ વિરુદ્ધ કૃતિથી બચી શકાય એટલું બચવું, વિરુદ્ધ કૃતિમાં સામેલ ન થવું. અને જ્યાં બચી શકાય એમ જ નથી તો શરણાગતિ છે, ત્યાં પાછી પાપાસક્ત સિદ્ધિ નથી, કોઈ રસ્તો જ નથી. આપણો સામર્થ્ય આમાં છટકી શકાય એવી પરિસ્થિતિ નથી તો ત્યાં પણ હજી એક છે. મહાપ્રભુજી કહે છે પાપાસક્ત દીનસ્ય કૃષ્ણ એ વગતે. તો પણ હજી કૃષ્ણ તમને ગ્લાનિ થતી હોય ત્યાં સુધી વાંધો નથી. તમને ગ્લાનિ થતી હોય તો ત્યાં સુધી કૃષ્ણ તમારો આશ્રય શ્રી મહાપ્રભુજી માની રહ્યા છે. ગ્લાનિ દીનનો અર્થ છે કે એમાંથી નીકળવા માટે કોઈ ઉપાય નથી, પોતાનું સામર્થ્ય નથી. એટલે ત્યાં સુધી આપણી આ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનો આશ્રય છે કે આપણે વિરુદ્ધ કૃતિ હોય તો એમાં સામેલ થવામાં ગ્લાનિનો ભાવ, આપણે એમાંથી નીકળી ન શકતા એમાંથી ગ્લાનિનો ભાવ, દુઃખનો ભાવ, દીન ભાવ, તો પણ આપણો કૃષ્ણ આશ્રય છે. ત્યાં સુધી આપણે શ્રી મહાપ્રભુજીના આશ્રિત ગણાશું, મહાપ્રભુજીના આશ્રિત ગણાશું તો એમનાજી સાથે પણ સંબંધ આપણો યથા ગોપિકા જેવો જ છે. એટલે તત્ર પુષ્ટિમાર્ગીયા ઇદમપી તવ અદ્ભુત ચરિત્રમ શાસ્ત્ર સિદ્ધત્વાत् લોકે અપી ઇતરતોષ હેતુકૃતે ઇતરતોષ અસાધકત્વાચ્ચ નનુ કિમ પ્રમાણમત્ર કુત્રાપ્યેવમ ફલસ્ય અદૃશ્યત્વાદિત્યાશંક્ય દૃષ્ટાન્તમ માહુર યથા ગોપિકા ઇતિ યથા વ્રત પ્રસંગે ફલ પ્રકરણીય ગુણગાન પ્રસંગે ચ તથા તવ સેવનાદ ગોપિકા હરેશ તથા જાતા. યમુનાજીનું સેવન પણ કેવી રીતે કરવું, સર્વભાવેનથી સેવન કર્યું છે પણ કેવી રીતે કર્યું છે એનો પ્રકાર છે કે સર્વભાવેન એટલે આપણે હવે યમુનાજીનું ચિત્તજી પધરાવીને સેવા કરીએ, લોટીજી પધરાવીને સેવા કરીએ, સ્વરૂપ પધરાવીને સેવા કરીએ એમ નહીં. ગોપિકાઓએ કેવી રીતે સેવન કર્યું યમુનાજીનું, એવા ભાવપૂર્વક ગોપિકાઓએ કેવા પ્રકારથી યમુનાજીનું સેવન કર્યું છે, એ કેવો પ્રકાર હતો એ બતાવે છે. યથા વ્રત પ્રસંગે, કાત્યાયની વ્રત પ્રસંગે કેવી રીતે સેવન કર્યું યમુનાજીનું કે અમારા પતિ કૃષ્ણ થાઓ. યમુનાજીનું સેવન આ રીતે ખાય છે, સ્વરૂપ પધરાવીને નહીં. એ તો આ મહાપ્રભુજી બતાવેલી વ્રજાધીપના સેવનની રીત છે. યમુનાજીના સેવનની રીત તો ગોપિકાઓએ જે રીતે યમુનાજીનું સેવન કર્યું એ પ્રકારે એ સેવન કેવી છે. વ્રત પ્રસંગે અને ફલ પ્રકરણીય ગુણગાન પ્રસંગે છે તવ સેવનાથ ગોપિકા હરેશ તથા જાતા. ફલ પ્રકરણમાં જેવી રીતે ભગવાન એ અંતર્ધ્યાન થયા ત્યારે પણ યમુનાજીના તટ ઉપર જ એ કૃષ્ણનો વિરહ કર્યો, પણ યમુનાજીના તટ ઉપર જ યમુનાજીનું જ સેવન કર્યું. ત્યાં યમુનાજીને મંગલાથી શયન સુધીની સેવા એને સર્વભાવેન ભજનીય ન કહેવાય. પણ અહીં શરૂઆતના ભાવથી ભજન એટલે ગોપિકાઓએ જે રીતે ભજન કર્યું ભગવાનને મેળવવા માટે ભગવત પ્રાપ્તિ અર્થ એવી રીતે યમુનાજીનું સેવન કરવું જોઈએ. નહીં કે 41 પાઠ ને 108 પાઠ ને 1 લાખ પાઠ કે નહીં એનો હોમ કે હવન. યમુનાજીનું સેવન આવું ન હોઈ શકે કે વાસ્તુ શાંતિ માટે યમુનાજીનું કરી લીધું. નવરાત્રિમાં હવે ચાલે છે કે નવરાત્રિમાં આપણે યમુનાજીના બીજા ગરબા ન ગાવા, યમુનાજીનું એ આપણે કરવું વગેરે પ્રકારથી આપણે ગમે ત્યારે નવરાત્રિ હોય તો જ યમુનાજીનું થોડું થઈ શકે. લોટીજી પધરાવવાનું અનુષ્ઠાન કરવું ને આ બધું આપણે ત્યાં ચાલે છે. યમુનાજીમાં આપણે ગરબો ન મૂકે તો યમુનાજી લોટીજી પધરાવી અને યમુનાજીના આટલા પાઠ કરીએ એ બધી વિધિ મેં પહેલાં બતાવી દીધી છે. હાથ આમાં રાખીને જે કાંઈ થતું હોય એટલે બધો કરંટ એની અંદર આવે, વિષય આવેશ જેટલો કરંટ તમારી અંદર ભેગો હોય એની અંદર આવે ને પાછું લ્યો એટલે ડબલ થાય હોય ને પાછું અંદર નાખવામાં આવે. ઝેર હોય એ ઝેર પાછું ઓલામાં આવે એ પાછું નાખવામાં આવે, પાછું એને લેવામાં આવે, પુનઃ પાછું લેવામાં આવે. તમારી અંદર તો આવેશ એ હોય એ આવેશ જ પાછો એમાં આવે જલમાં. એટલે યમુનાજીની સ્તુતિ એ આપણે કરશું તો એ યમુનાજીનું સર્વભાવેન સેવન છે. સર્વભાવેનનો અર્થ જ્યાં ગોપિકાઓની જેમ એ ભાવનાથી તથા અન્યોપી ભગવત સેવકસ તથા ભવતી ભાવ અથવા યથા ગોપિકા ઇતિ દૃષ્ટાંતેન બીજો ભાવ અથવા યથા ગોપિકા ઇતિ દૃષ્ટાંતેન ન પ્રીતિમાત્રમ કિંતુ યથા તાહ સર્વભાવેન પ્રીતિ વિષયા
भगवत तथा अयमपि भवति इति भावः। न प्रीतिमात्रम किंतु यथा तहा सर्वभावेन प्रीति विषया। जे खाली प्रीति नहीं, भगवान की खाली प्रीति संपादित न थती, पण जेटली श्री यमुनाजी में भगवान की प्रीति है, जेवी श्री यमुनाजी प्रभु ने कि एक क्षण पण यमुनाजी विना ए ठाकुरजी विराजता नहीं, एवी प्रीति ए ठाकुरजी नी जेटली यमुनाजी में है एटली ज आ भक्त उपर थाय छे। એટલે પ્રીતિ પણ કાંઈ સામાન્ય કોઈ પ્રીતિ નહીં, પણ યમુનાજી જેટલી જ પ્રીતિ પાછી, એટલે યમુનાસી નાહી કુંવર દાતા, જો ઇનકી શરણ જાત હે દોર કે તાઉ કો તીછન કરત સનાતા। એ આ યમુનાસી આવું કોણ કરી શકે? પોતાના જેટલું જ પ્રીતિ વિષય એ બનાવી દે છે। તો એ યમુનાજી આપણાનો કેવો અર્થ કરતા કે આના જેવા કોઈ બીજું આપી શકશે? યમુનાસી નાહી કુંવર દાતા, આ યમુનાજી આવું દાન કરનારી છે। ખાલી પ્રીતિ પણ જેવી તેવી પ્રીતિ નહીં, સામાન્ય પ્રીતિ નહીં, પણ યમુનાજી જેટલી જ પ્રીતિ વિષયા એ ભક્તો પણ એટલા જ બની જાય છે। એટલે મહાપ્રભુજી જે આપણને સેવા અને કથાનો ક્રમ બતાવ્યો છે એ કરવાથી આપણે મહાપ્રભુજીના પ્રીતિપાત્ર છીએ, યમુનાજીના પણ છીએ, બ્રજભક્તોના પણ છીએ। કારણ કે મહાપ્રભુજી જ આ ભૂતલ ઉપર આ લીલાના પ્રાકટ્યાર્થ જ પુનઃ એ જ લીલાના પ્રાકટ્યાર્થ એ મહાપ્રભુજી પ્રગટ્યા છે। એટલે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ, કાલનો જે પ્રશ્ન હતો કે યમુનાજીની કૃપા આપણી ઉપર કેમ થાય, બસ મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન અને સર્વભાવે વ્રજેશ એવા કૃષ્ણનું સેવન। પુષ્ટિ માર્ગમાં આટલું જ આપણા સાધનો આપીએ, એ કાંઈ પણ ન બની શકતું હોય તો પણ અન્યત્ર દોડવા કે દોડાદોડી કરવાની મનાય, પણ શ્રી કૃષ્ણ શરણમાં કાંઈ ન બને તો ઘરે બેસી શ્રી કૃષ્ણ શરણમાં, તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમાં। એટલે માસ્તો સન્નિધો તન્નોત્મેત આવતા નદુલવત મારતે મુરુપો મુકુંદ પ્રિયે અતોષુ તવ લાલના સુરધની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપि પુષ્ટિ સ્થિતે સ્તુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિય હરિર્યદનુ સેવયા ભવતિ સૂક્ષ્મા મોક્ષતઃ યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરસ્સમ જલાણો વિહિ સકલ ગાત્રી સંગમ તવાષ્ટકમિ દમ્મુદા પઠતિ સૂર સૂતે સદા समस्त दुरितक्षयो भवति वै मुकुंदे रति तया सकल सिद्धयो मुनिर्पुष्टि संतुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्री हरे। એટલે પાઠ અધૂરો ન રહે એમ તો પણ એટલે બીજું હવે જેટલું થાય એટલું, બાકી પાઠ અધૂરો ન રહે એ પ્રકારથી આપણો પાઠ યમનાષ્ટક આખું આપણે જોઈએ છીએ। હવે મમાસ્તુ તવ સન્નિધૌ તન્નવત મે તાવતા નદુલ્લવત મારતિર મુરિપો મુકુંદ પ્રિય। તવ સન્નિધૌ ગોકુલનાથાનામ વિવૃત્તિ। તવ સન્નિધૌ તનોર્નવત્વમ લીલાપયોગિન નૂતન દેહ સંપત્તિ રસ્તુ એતેન પૂર્વ દેહ નિવૃત્તિ। આટલું આ બહુ મહત્વનું છે, જે આખો સાર છે। તન્નવત્વ શું છે, કેવા પ્રકારથી પ્રભુમાં રતિ થાય છે, કેવા મુખ્ય તો તન્નવત્વ પ્રાપ્ત થાય, પછી ભગવાનમાં રતિ છે એ દુર્લભ રહેતી નથી। એટલે એ બહુ મહત્વનો આખો આનો પછી પાઠ તો આપણે જે કરીએ છીએ બરાબર છે, પણ આનું મહત્વનું જે કેન્દ્રવર્તી બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ જે છે એ છે કે તવ સન્નિધૌ તનોર્નવત્વમ લીલાપયોગીના નૂતન દેહ સંપત્તિ રસ્તુ। આપના સાનિધ્યથી તનોર્નવત્વમ, આ તનનું એ નવીનીકરણ, નવત્વ શું છે? લીલાપયોગીન, લીલોપયોગીને નૂતન દેહ સંપત્તિ રસ્તુ। લીલાપયોગી દેહની પ્રાપ્તિ એ એનું નવત્વ। તનોર્નવત્વ ક્યું છે? લીલા ઉપયોગી। આ દેહ લીલા ઉપયોગી નથી, સેવા ઉપયોગી એ અહીં આ દેહ આપણે થાય છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, બ્રહ્મ સંબંધ કરવાથી સેવા ઉપયોગી બને છે, પણ લીલો ઉપયોગી એ લીલા ઉપયોગી દેહ તો શ્રી યમુનાજી જે છે એ કરાવે છે। અને એટલા માટે લીલા ઉપયોગી નૂતન દેહ સંપત્તિ રસ્તુ, એટલે મમાસ્તુ તવ સન્નિધૌ, મને શું થાવ આપની સન્નિધિમાં। જો કૃષ્ણની કામના ન હોય તો આપણે શું થાય કે યમુનાજીની સન્નિધિથી જ સંતુષ્ટ છીએ, પણ યમુનાજીની સન્નિધિમાં અમારો દેહ નૂતન થાવ, જેથી કરીને ભગવાનમાં જે રતિ છે એ દુર્લભ ન રહે। ન દુર્લભ તમા રતિર મુરિપો મુકુંદ પ્રિયે।
એટલે મુકુંદ પ્રભુમાં જે પ્રિય એ મુકુંદ પ્રિય આપ એવી છો મુકુંદ પ્રિયા કે આ તરુણવત્વ થવાથી આ ભગવાનમાં જે રતિ છે દુર્લભ રહેતી નથી, એ તરુણવત્વ મને પણ થાઓ, એ સંપત્તિ મને પણ પ્રાપ્ત થાઓ, એ તે એના પૂર્વ દેહ નિવૃત્તિ. આ રીતે પૂર્વ દેહની નિવૃત્તિ એટલે મૃત્યુ છે કે શું છે, એ પછી કે આ પૂર્વ દેહ છૂટ્યો એટલે શું એની વિશે પણ સ્પષ્ટતા થાય છે આગળ. એ તેન પૂર્વ દેહ નિવૃત્તિ સૂચિતા ઇદમપી ત્વત્કૃતમેવ ભવતી ન તું અન્યથેતિ જ્ઞાપનાય પ્રાર્થનમ અસ્તુ ઇતિ. અને આ પૂર્વ દેહની નિવૃત્તિ, જે દેહ લીલા ઉપયોગી નથી એવા દેહની નિવૃત્તિ, શબ્દ નિવૃત્તિ એ આપણે જેમ બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવ સર્વદોષ નિવૃત્તિ, એ નિવૃત્તિ શબ્દ જે છે અહીં પણ એ ધ્યાનમાં રાખવા જો. પૂર્વ દેહ નિવૃત્તિ સૂચિતા અને ઇદમપી ત્વત્કૃતમેવ ભવતી, એ તો આપના કરવાથી જ આ દેહ નૂતન થઈ શકે, કારણ કે પ્રભુએ ઐશ્વર્ય એવું આપમાં સ્થાપિત કરી દીધું છે કે આપની કૃપાથી જ આ થઈ શકે. ત્વત્કૃતમેવ ભવતી ન તું અન્યથા ઇતિ જ્ઞાપનાય પ્રાર્થનમ અસ્તુ. એટલે આપને પ્રાર્થના કરવામાં આવે છે કે આપની સન્નિધિમાં અમારો દેહ પણ આવો નૂતન બને. એતાવતા શરીર પરિવર્ત માત્રેણેવ મુરીર્પોરતિ દુર્લભતમા ન ભવતી ઇત્યર્થ. એકવાર અલૌકિક દેહ લીલા ઉપયોગી પ્રાપ્ત થઈ ગયો આપની કૃપાથી, પછી તો ભગવાનમાં રતિ એ દુર્લભતામાં રહેશે નહીં. કિંતુ તન્નવત્વેન સુલભેવ, તરુણવત્વેન એ તરુણવત્વ થવાથી જ એ સુલભ છે, બાકી તો દુર્લભ જ છે. આ જે ભગવાનમાં પ્રેમ જ દુર્લભ છે, કારણ કે અમારા મનમાં પ્રેમ છે એટલે અમારે કંઈ આપણે સાચા વિચાર જરૂર પડતી જ નથી. પણ એ તો નૂતન આ અલૌકિક દેહ સિવાય આવો પ્રેમ તો દુર્લભ જ છે. એ સુલભ ક્યારે થાય છે? જ્યારે તન્નવત્વ પ્રાપ્ત થાય. કદાચિત પ્રતિબંધ કે વિદ્યમાનેપી યથા જલદોષ રૂપ મૂરસ્ય નિવારકસ તથા ત્વત્સંબંધાત સર્વદોષ નિવારકત્વ મુરરીપુપદેનોક્તમ અતઃ કારણદ્યાવત આધુનિક શરીર નિવૃત્તિ તાવત તવ લાલના સ્તુતિરૂપ અસ્તુ. પણ જ્યાં સુધી આવા દેહની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી અતોસ્તુ તવ લાલના સુરધુનિમ પરમ સંગમાન તવૈવ ભૂવિ કીર્તિદાન દુઃખતાય પુષ્ટિ સ્થિતે અતોસ્તુ તવ લાલના. આ શબ્દ લાલના શબ્દ જે છે કે માતા જ્યારે લાલન કરતી વખતે, પોતાના પુત્રને લાલન કરતી વખતે જે કાંઈ પણ એનું એ ગાન સ્તુતિ કરતી હોય, સ્તુતિ એટલે તું કેવો છો, બહુ સુંદર છો, મારો ડાયો છોકરો છો વગેરે જે કાંઈ છે એ વગેરે એ લાલના છે. એ લાલનના એ મધ્યમાં થતું એ લાલના છે. એવી રીતે મહાપ્રભુજીની કે અહીં લાલના શબ્દનો પ્રયોગ કર્યો, કારણ કે હજી સુધી આવો લીલો ઉપયોગી દેહની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી શું કરવું આધુનિક જીવોએ? તો લાલના રૂપ આ સ્તુતિ આપની કરવી. આપ સ્તુતિ રૂપા છો અસ્તુ. સાપી તત્કૃપ્યેવ નાન્યથા ઇતિ પ્રાર્થ્યતે અસ્તુ ઇતિ ગંગાયામપી ફલસાધકત્વમ તત્સંબંધાત એવ અત આહુ સુરધુની તવ સંગમાત પરમ અત્યર્થમ ભુવિ કિમ કીર્તિતા સુત્યર્થ ન તો કદાપી તદરહિતા અભ્યત્યર્થ. ગંગાજીની જે મહત્તા જે છે એ આપની ઉપર કીર્તિ જે છે એ આપના સંગમ થકી છે, એનાથી રહિત ગંગાજીની જે છે એ સ્તુતિ નથી. નનુ ક્વચિત પુરાણાદૌ કેવલાયા આપી શ્રુતિર્દશ્યત ઇતિ સ્તુતો વિશેષમ આહુ પુષ્ટિ સ્થિતે રીતિ. પણ કેટલાક પુરાણોની અંદર કેવલ ગંગાજીની સ્તુતિ છે, યમુનાજીના સંગમ વિનાની ગંગાજીની સ્તુતિ છે. એ શા માટે છે? મર્યાદા માર્ગે કેવલા આપી સ્તુયતે તત્ સ્વરૂપ અજ્ઞાનાત. આપના આવા દિવ્ય સ્વરૂપનું જ્ઞાન તો પુષ્ટિ માર્ગીઓને છે, શ્રી મહાપ્રભુજી સિવાય આ સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે પુરાણોની અંદર યમુનાજીનું, ગંગાજીનું, યમુનાજીથી રહિત સ્વરૂપનું પણ ત્યાં સ્તુતિ થયેલી છે. આના ઉપર શ્રી હરિરાયજીની તરુણવત્વ ઉપર શ્રી હરિરાયજી આવશ્યકેતિ દેહસ્ય દેહાંતરમ ભવત્વ આરંભકત્વમ આવશ્યકો દૈહિકો ધર્મ. એક દેહ છૂટી બીજો દેહ પ્રાપ્ત થવો એ દૈહિક ધર્મ છે. પ્રજ્ઞયા શરીરમ સમારુહ્ય ઇત્યાદિ શ્રુતે કિમ બહુના મુક્તાવાપી ભગવત શાસ્ત્રે સેવા ઉપયોગી વૈકુંઠાચી દેહાંતરમ અત એવોક્તમ આચાર્ય સેવાફલ ગ્રંથે સેવોપયોગી દેહો વૈકુંઠાદિષુ ઇતિ. ભગવત શાસ્ત્રમાં મુક્તિ પણ કેવી બતાવી છે? સેવા ઉપયોગી
એ વૈકુંઠાદિષુ સેવા ઉપયોગી દેહ વૈકુંઠાદિની પ્રાપ્તિ એ તો મુક્તિનું વર્ણન શાસ્ત્રોમાં જોવામાં આવે છે, પણ આપણા આચાર્ય સેવાફલ ગ્રંથમાં પણ એવો એવોક્ત આચાર્ય સેવાફલ ગ્રંથે સેવાપયોગી દેહો વૈકુંઠાદિષુ ઇતિ તસ્મિન્નપી તત્સંબંધે સાનિધ્ય સંપાદિતે દેશિકેપી સંબંધે યત્ર દેશિકેની જગ્યાએ દૈહિકે પાઠ પણ છે, દૈહિકેપી સંબંધે યત્ર તથાવિધ ભક્તિ સિદ્ધિ તત્ર જાતાનામ યમયાતના ભાવે કા સંકેતિ કૈમુત્તિક ન્યાયો નિરૂપ્યત ઇત્યર્થ તવ સન્નિધાવતી એતેન દુષ્ટ સન્નિધાન કૃતત્વ એતેન દુષ્ટ સન્નિધાન કૃતત્વ તિરોભાવ અભાવ સ્થળ એવ તથાત્વમિત્યાશયો જ્ઞેય ઇતિ બોધિતમ. દુષ્ટની સન્નિધાનની અંદર આ જે આપણું જે નજાતુ યમયાતનાની અંદર જે ફલ બતાવ્યું છે એ ક્યારે શક્ય છે કે દુષ્ટોના સંગમાં જો આપના જો સ્વરૂપનો ત્યાં એ પ્રવાહની અંદર અભાવ ન હોય તો, અન્યથા ભક્તિ સિદ્ધિ નથી થતી. યમયાતનાનો ભાવ કદાચ થતો હોય તો થાય, એ અધ્યાર જેવું છે કે યમયાતના પણ ભક્તિ સિદ્ધિ તો જો આપનું મૂળરૂપ હોય અને પાન કર્યું હોય તો જ શક્ય છે, પણ દુષ્ટોના આપ તો સકલ ગોપી વૃતે છો અને આવા દુષ્ટોનો જો ત્યાં આપની જો આવૃત થઈ ગયા હોય દુષ્ટે રેવા વ્રતે સ્વીય તો આપનું મૂળ સ્વરૂપ જે છે તિરોભાવ, જ્યારે મૂળ સ્વરૂપનો તિરોભાવ હોય ત્યારે પાન કરે તો કદાચ યમયાતના છૂટી જતી હોય પણ ભક્તિ પ્રાપ્તિ થતી નથી. અહીં ભક્તિ કીધી છે, ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભક્તિ આપ પણ પ્રાપ્ત થઈ જાય છે. તો ભક્તિ તો ત્યારે જ પ્રાપ્ત થાય જો મૂળ રૂપ એમાં બિરાજતું હોય, દુષ્ટોના સાનિધ્યમાં એનો તિરોભાવ ન થયો હોય તો. હવે પૂર્વ દેહ નિવૃત્તિ થાય અને નવો દેહ પ્રાપ્ત થાય, એ શું છે, કેવા પ્રકારનું તન્નવત્વ છે, આ ખાસ અંડરલાઈન કરવાની વસ્તુ. ઘટસ્ય પાકેન મૃત્વ નિવૃત્તિવ અનિવૃત્તિરત્ર વાચ્યા. ઘટસ્ય પાકેન મૃતત્વ નિવૃત્તિ વત નિવૃત્તિરત્ર વાચ્યા. કેવી પ્રકારની આ નિવૃત્તિ છે કે એક મરી જાય પછી તન્નવત્વ થાય, આ દેહ છૂટી જ જાય, સાવ ભસ્મ થઈ જાય પછીની જ વાત છે કે નવતનુત્વની વાત છે કે તન્નવત્વની વાત છે. તો ઘટસ્ય પાકેન, જેવી રીતે ઘડો પાકી જાય, ઘડો પાકી ગયા પછી એ માટી રહેતો નથી. કોઈ એને માટી નહીં કે ઘડો જ કહેશે. ઘડા જ્યાં સુધી માટીનો બનેલો છે ત્યારે તો મૃતિકામય છે, પણ એકવાર પાકી ગયો પછી ઘડો થાય પછી એ મૃતિકાનું જે સ્વરૂપ જે છે એ નિવૃત્ત થઈ જાય. એટલે ઘટસ્ય પાકેન, ઘટસ્ય એટલે ઘટના પાયકા પછી, ઘડાના પાયકા પછી મૃત્વ નિવૃત્તિ વત એ નિવૃત્તિર વાચ્યા. ઘડો જે છે એની અંદર માટી છે પણ એનું સ્વરૂપ કેવું થયું, પાકી ગયેલું સ્વરૂપ છે. જે કાચી જે માટી હતી, આ શહેરાજીનો મંતવ્ય, આ શહેરાજીના મંતવ્યને આપણે જોઈ રહ્યા છીએ. તો આપ કહે છે કે તન્નવત્વ કીધું છે તો એક એમાં દેહ છૂટી ગયા પછી જ પ્રાપ્ત થાય એવું જરૂરી નથી, પણ જે રીતે ઘડો પાકી જાય પછી એની અંદર જે કાચી માટી જે છે એની જે રીતે નિવૃત્તિ થાય છે, તો ઘટસ્ય પાકેન મૃત્વ નિવૃત્તિવત એ આ નિવૃત્તિર વાચ્યા. જે રીતે ઘડો પાકી જાય પછી કોઈ એને કાચી માટી કોઈ કહેશે જ નહીં, ઘડો જ કહેશે. અને એની અંદર જે માટી તો છે જ, માટી કઈ મટી ગઈ, માટી તો એને જ છે પણ પાકેલી છે, તનનું નવત્વ થઈ ગયું છે, એ પાકી ગઈ છે. લીલો ઉપયોગી સેવા ઉપયોગી છે પણ માટી એને છે પણ પાકેલી છે. અન્યથા પૂર્વ તનોર નવત્વમ ઇતિ ન વ્યાખ્યાતમ સ્યાદિતિ. તનોર નવત્વ કીધું છે, નવતનુત્વ નથી કીધું. તનુનવત્વ મેં તાવતા રાયજી કહે છે તનુનવત્વ કીધું છે, નવતનુત્વ કીધું હોત તો દેહાંતર જ શક્ય છે. પણ અહીં તનો શબ્દ પૂર્વમાં વાપર્યું છે. તનુનવત્વ કહેવાથી આ તન જ આ મૃતિકા જે ઘડામાં રહેલી છે એવી પાકી ગયેલી એ પ્રકારનું તનુનવત્વ અહીં એ પૂર્વ તનોર્નવત્વમ ઇતિ વ્યાખ્યાતમ સ્યાદિતિ ભાવ. એટલે આ કેન્દ્રવર્તી જે તરુણવત્વ જે છે એ આ રીતે તરુણવત્વ છે કે ઘડો જેમ પાકી ગયો છે એમાં રહેલી માટી પણ પાકી ગઈ છે, પછી માટીકા જે છે એ માટીની નિવૃત્તિ થઈ ગઈ, એ માટીના સ્વરૂપની નિવૃત્તિ થઈ ગઈ. હવે એનું સ્વરૂપ આખું ઘડા સાથે એક અલગ પ્રકારનું સ્વરૂપ છે. કોઈ એને માટી કહેતું જ નથી, ઘડો જ કહે છે. પછી માટી શબ્દો કોઈ પ્રયોગ કરતું જ નથી. અને પુષ્ટિમાર્ગીઓ જે
સુરધુની પરમ સંગમાત અતોષ તવલાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાવી પુષ્ટિ સ્થિતે અતોષ તવલા સુરધુની પરમ સંગમાત કદાચ આપ જે છે કીર્તિમાન બન્યા છો, ગંગાજી કીર્તિમાન બન્યા છે તો આપના સંગમથી છે, પણ પુષ્ટિ માર્ગ્ય તો છે એ કેવળ આપને જ એ પુષ્ટિ સ્થિતે છે. તવૈવ ભુવિ કીર્તિતા એ તો આપનું જ એ કીર્તન કરી રહ્યા છે, કારણ કે એ તો આપના મહત્વને જાણે છે ને આપના સંગથી ગંગાજી છે તો એ સ્તુતિ કેવળ આપની જ કરે છે. એટલે આ પુષ્ટિસ્થ ભક્તો જે છે એ ક્યારેય ગંગાજીના મહાત્મ્યથી મોહિત થતા નથી. એ તો શ્રી યમુનાજીને સર્વ પ્રદાન કરનારી જ છે ને યમુનાજીના સંગમથી ગંગાજી પણ સર્વ સિદ્ધિદાત્રી બન્યા છે. મમાસ્તવ સન્નિધ હોવું આપણે પણ યમુનાજીને આ યમયાતના ભાવ માટે નહીં, પણ આપણો દેહ આવો તનુનવત્વ દેહ કે જે ભગવદ્ લીલા ઉપયોગી, સેવા ઉપયોગી, સાક્ષાત શબ્દ છે એ લીલા સંબંધી છે, સેવા ઉપયોગી અહીંના સંબંધમાં છે, એ બ્રહ્મ સંબંધથી સાક્ષાત શબ્દ લીલાની અંદર જે લીલોપયોગી દેહ પણ પ્રાપ્ત થાય. અન્યથા પૂર્વ તનોર્નવત્વમિતિ ન વ્યાખ્યાતમ સ્યાદિતિ ભાવ અને દુર્લભતમાનેતિ ત્વત્સંબંધસ્યૈવ દુર્લભત્વેન સા ભગવતી દુર્લભા તુ ભવત્યેવેતિ તમમ પ્રત્યાશયો બોધ્ય. દુર્લભતમ જે કીધું છે એના ઉપર કીધું આ તમ પ્રત્યે લગાડ્યો છે. એટલે અહીં પણ દુર્લભા તું ભવત્યેવેતી તમ પ્રત્યાશ્રયો બોધ્ય, એમાં પણ દુર્લભા ન ભવત્યેતી. આ બે પ્રકારના પાઠ જોવા મળે છે. એક વખત આપના સાનિધ્યમાં તન્નવત્વ થયા પછી ભગવાનમાં રતિ એ દુર્લભ રહેતી નથી, દુર્લભતમ, અન્યથા તો એ દુર્લભ છે. તન્નવત્વ સિવાય ભગવાનમાં આવી રતિ સંપાદિત થઈ શકતી જ નથી. એ રતિ જે છે એ દુર્લભતમ, તમ પ્રત્યાશ્રય એ પ્રત્યયનો આશય છે, તમ પ્રત્યય લગાડવાનું. હવે ભગવાન જે છે મુરપો મુકુંદ પ્રિય, તો મુકુંદો મોક્ષદાતા ગ્રહ એવ ચતુર્વિધ પુરુષાર્થમ ભાવેન સ્વયં આવિર્ભૂયાન અનુભાવયન તાદશ સમાજ શક્ય સંપાદનેન સ્વતંત્ર ભક્ત્યા ભગવદીયત્વ સંપાદકસ્તાદશસ્ય પ્રિયાતેન તદ્ધર્મવત્વાत् ભગવદીયત્વ સંપાદકત્વમસ્ય. ભગવાન છે મુકુંદ છે, મુકુંદ અર્થ થાય છે મુકુ એ મોક્ષ, મોક્ષને આપનારા ભગવાન છે. એ ભગવાન ગ્રહ એ ભક્તોના ગ્રહની અંદર ચતુર્વિધ પુરુષાર્થ ભાવેન સ્વયં આવિર્ભૂયાન અનુભાવેન એ ભક્તોના ચતુર્વિધ પુરુષાર્થ રૂપ પણ આપ જ બની જાય છે અને પોતે સ્વયં આવિર્ભાવ પોતાનો એનો થઈ અનુભાવયન તાદશ સમાજ શક્ય સંપાદનેન સ્વતંત્ર ભક્ત્યા એવા ભક્ત સમાજની અંદર પોતાનું સખ્ય પ્રદાન કરીને સ્વતંત્ર ભક્તિ અને ભગવદીયત્વ સંપાદક તાદશસ્ય પ્રિયાત્વેન તદ્ધર્મત્વાન. એટલે આપ જે મુકુંદ પ્રિય કીધું છે તો કેવા પ્રિય બની જાય છે કે ભગવાન જ એના પુરુષાર્થ રૂપ બની જાય અને ભગવાન તાદશ સમાજ શક્ય સંપાદને સ્વતંત્ર ભક્ત્યા એ સ્વતંત્ર ભક્તિનું પણ એ ઉદાન થાય. ગોપીજનોની જે ભક્તિ છે એવી ભક્તિ અને ભગવદીયત્વ સંપાદક તાદશસ્ય પ્રિયાત્વેન, અને આવી ભગવદીયત્વનું સંપાદન આપના સાનિધ્યથી થવાથી પ્રિયાત્વેન તદ્ધર્મત્વાદ. મુકુંદ પ્રિય કીધું છે, પ્રિયાત હોવાનું તાત્પર્ય એ છે કે આપ આ રીતે ભક્તને ભગવાન જે છે આપના જે સંગમવાળા જે ભક્ત છે એને સ્વતંત્ર ભક્તિનું આ રીતે દાન કરી એના ચતુર્વિધ પુરુષાર્થ રૂપ પણ આપ જ પોતે એના ગ્રહની અંદર પણ આવિર્ભૂત થઈ જાય. એ બધું આપની કૃપાથી થાય છે. એટલે શા માટે છે કે આપ પ્રભુના પ્રિય છો, એટલે આપના જે કંઈ પ્રિય છે મુકુંદ પ્રિય, આપ મુકુંદ પ્રભુને પ્રિય છો. નકર ભગવાનનો સ્વભાવ તો મુક્તિ આપવાનો જ છે, ભગવાનનો સ્વભાવ તો મુક્તિ આપવાનો છે, પણ આપની કૃપાથી એ સ્વભાવ જે છે એ ભક્તિ આપનારો પણ બની જાય છે. મુકુંદનો અર્થ તો મુક્તિ આપનારો, પણ ભક્તિ આપનારો બને છે એ આપની કૃપાથી જ એ થઈ શકે છે. અને આપની કૃપાથી તન્નવત્વ પ્રાપ્ત થાય છે અને તન્નવત્વથી આ રતિ પણ દુર્લભ રહેતી નથી. યાવદ આધુનિકેતી નવીને અલૌકિકે તુ શરીરાંતરે સંપન્ને લીલારસાનુભાવ એવ તત્તિરે ભવેદિતિ ભાવ. અને આધુનિક ભક્તોને તો નવીન અલૌકિક
એ શરીરાંતરે સંપન્નને એ બીજો અલૌકિક દેહ સંપન્ન થઈ લીલારસનો અનુભવ પણ આપના તીરે જ થાય છે. લાલના સ્તુતિરૂપેથી યથા જનની લાલન સમયે પ્રેમણા બાલકમ સ્તૌતી સા સ્તુતિરપી લાલનેવ નતુ ગુણ કીર્તનમ લાલન મધ્યપાતિત્વાદ. એ ગુણનું કીર્તન નથી, પણ એ સ્તુતિ જે લાલન મધ્યપાતિત્વાદ એક લાલનનો જ એક પ્રકાર છે. એ સ્તુતિ નથી, પણ લાલન એ મધ્યપાતિત્વાદ. તથૈષા આપી સ્તુતિ લાલને વેતિ સ્તુતિરૂપેત્યુક્તમ ઇત્યર્થ ફલ સાધકત્વમ ઇતિ પુષ્ટિમાર્ગીય ફલ સાધકત્વમ ઇત્યર્થ. પુષ્ટિમાર્ગીય ફલમ તુ સાક્ષાત પુરુષોત્તમ લીલા સંબંધો અલૌકિક દેહ સિદ્ધયા તત્સંપાદકત્વંતુ ગંગાયા તત્સંબંધાદેવ અન્યથા સ્તોત્સામસ્મી જાહ્નવી इति वाक्येन तस्या विभूतिरूपत्वे निरूपणात् एतत् फल साधकत्वम उच्यमानं बोधितं स्यात्. એકલા ગંગાજી જે છે એ તો વિભૂતિ રૂપા છે, પણ આપના સંબંધથી સકલ સિદ્ધિદાત્રી બન્યા છે. અને ને તો સ્તોત સામસ્મી જાહ્નવીથી ન્યાયને ગીતાજીમાં ભગવાન કીધું છે કે આ બધા સ્તોત્રો એ જે સ્ત્રોત છે એની અંદર હું જાહ્નવી ગંગા એ વિભૂતિ રૂપ છે. એ अतएव पुष्टिस्थिते इत्युक्तम अन्येषाम् एतन् महात्म्यान् अनवगते पद्य पदलापनिका तो पुष्टिस्थिते निस्साधनान् अनुग्रह मार्गनिष्ठे शूर्धनी लोकांतर नदी. અહીં શૂર્ધની શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ આ લોકમાં રહેલા ગંગાજીની પણ સ્વર્ગમાં રહેતા એનું શૂર્ધુની કહેવાય છે. પણ ભુવિ તું પુનર્ન કદાપि કીર્તિતા તાદ્રક પુષ્ટિમાર્ગી ફલ સાધકત્વેન ઇતિ. એને પુષ્ટિમાર્ગી ફલ સાધક જે સિદ્ધિ યમુનાજી દ્વારા મળી છે એ નદીને નહીં, પણ ભૂમિ ઉપર આવેલી ગંગાજી જેનો સંગમ શ્રી યમુનાજી સાથે થયો છે. સુરધુની જ્યારે ઉલ્લેખ કરવામાં આવે ગંગાજીનો ત્યારે એ સ્વર્ગમાં લોકાંતરની અંદર રહેલી જે નદી છે એનું છે. હવે કમલજા એ આપણે કમલજા સાથે હરે યદુનું સેવયા ભવતી સ્વક્ષમાં મોક્ષત. એવી રીતે લક્ષ્મીજી સાથે સુતિમ તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિયે હરે યદનું સેવયા ભવતી સ્વક્ષમાં મોક્ષત. એટલે કમલજાસ સપત્ની પ્રિય હરે યદનું સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. અને આપ લક્ષ્મીજી જે છે એ ઠાકોરજીની સાથે જો એની સેવા થાય તો એ મુક્તિદાત્રી છે, અન્યથા તો એ મુક્તિદાત્રી પણ નથી. એટલે આપની સ્તુતિ થઈ શકે નહીં, કારણ કે જે લક્ષ્મીજી પણ આપની એ સરખામણી કરી શકાય નહીં લક્ષ્મીજી સાથે, ગંગાજી સાથે આપની સરખામણી થઈ શકે નહીં, પણ આપની સ્તુતિ કોણ કરી શકે? સ્તુતિમ તવ કરોતિ કહ. અશક્ય સ્તુતિત્વે હેતુ માહુ કમલજાસ પત્ની હતી. ભગવાન આ યમુનાજીની સ્તુતિ અશક્ય શા માટે છે? એનો હેતુ છે કે કમલજાસ પત્ની સર્વત્ર સ્તુત્યત્વમ ભગવત સંબંધાત સ સર્વત્ર લક્ષ્મીપેક્ષા નૂનેવ ત્વમ તુ તસ્યાપી સપત્ની તત્સમાન સૌભાગ્યવતી નનુ લક્ષ્મીસ્તુતિસ્તુ લોકે દશ્યતે તર્હિ તત્સામ્યમ ચેત કથમ સ્તુતિ અશક્યેત્યાહુ પ્રિયેતિ સામ્ય માત્રે કર્તુમ શક્યત એવ અત્ર તુ તત્વો અપી અધિકમ પ્રિયત્વમ અસ્તિતિ સ્તુતિકરણમ અશક્યમ નનુ કથમ જ્ઞાયતે લક્ષ્મીપ્યા અધિક્યમ અસ્તિતિ તત્ર હેતુ માહુર હરે યદનું સેવ્યા ઇતિ. જો લક્ષ્મીજી અને આપ બે જો સમાન જ હોય તો લક્ષ્મીજીની તો એકલી સ્તુતિ પ્રાપ્ત થાય છે, અને એનાથી જો લક્ષ્મીજીની એકલી સ્તુતિ થઈ શકતી હોય, જેમ આપના એ સ્વતંત્ર સ્તુતિથી પણ એ અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, લક્ષ્મીજીની પણ અલૌકિક સ્તુતિ છે, પણ એ મોક્ષની દાત્રી લક્ષ્મીજી ત્યારે જ બને, મોક્ષની લક્ષ્મીજીનું સેવન મોક્ષનું કારણ એ ત્યારે જ બને કે જ્યારે ઠાકોરજીની સાથે એની સેવા થાય, વિષ્ણુ સાથે લક્ષ્મી હોય તો. એકલા લક્ષ્મી તો પછી આ ભૌતિક લક્ષ્મી આપનારી બને તો એ તો પછી વિષયાવેશી કરીને નર્ક સુધી પહોંચાડી દે, તો મોક્ષની કારણે બનશે નહીં. પણ ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર સમજલાણુ બી સકલ ગાત્ર જય સંગમ. પણ આપની કથા તો એનાથી અધિક છે કે સકલ ગોપિકાઓના સંગમ વખતે જે રસ આધિક્ય ઉચ્છલિત જે રસ થયો એ સ્મરશ્રમ જલાણુ રૂપે પ્રકટ થયા. ક્યાંથી? સકલ ગાત્ર જય, પ્રભુના સર્વ શ્રીઅંગોમાંથી, સ્વામિનીઓના શ્રીઅંગોમાંથી સકલ ગાત્ર જય એ જે પ્રકટ થયા એનો સંગમ જે છે એ યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરસ્વમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ.
તો જે આપનું જે જલાણું છે એ ખાલી પ્રસ્વેદના બિંદુઓ નથી, પણ રસરૂપ પરમાત્માનો જ્યારે એ રસ આધિક્યને કારણે રસ જ્યારે ઉચ્છલિત થયો તો એ જે સ્મરશ્રમના રૂપમાં એ બહાર પ્રકટ થયો છે. અને એ સકલ ગાત્રનો સંબંધ જે છે, ઠાકોરજીના અને સ્વામિનીઓના સકલ ગાત્રનો જે સંબંધ જે છે એ આ જલાણુ રૂપે એ થાય છે. આપના સંગમથી એ સંગમ પ્રાપ્ત થાય છે. એટલે આપની કથા તો એનાથી ઘણી અધિક છે. યમ તો કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જે એ સંગમ સ્વસ્યૈ તદ્રસપૂર્ણત્વેન કેવલે તદ્ભજન કર્તુરપ્યેતદ રસમ દદાતિ ઇતિ સ્પષ્ટમેવ વૈલક્ષણ્યમ. પોતે જે રસથી પૂર્ણ છે, કેવલે તદ્ભજન કર્તુરપ્યેતદ રસમ દદાતિ, પોતે જે રસથી પરિપૂર્ણ છે, પોતાના ભજન કરનારને, પોતાની સ્તુતિ કરનારને એ જ રસ પ્રાપ્ત કરાવનારી હોવાથી એનું એક વિલક્ષણતા છે. એને જેવી યમ તો કથાધિકા, અધિક કથા શા માટે છે લક્ષ્મીજી કરતાં? કે એકલા લક્ષ્મીજીનું સેવન કરો તો મોક્ષનું કારણ પણ નથી બનતું. આપણા ધોળમાં પણ છે, લક્ષ્મી વિષ્ણુને સેવતા મોક્ષનો અધિકાર છે. લક્ષ્મી વિષ્ણુ સાથે સેવે તો, એકલા લક્ષ્મીજીને કરે તો નરક સુધી વયા જાય. તો આ તો એની સાથે, પણ એના કરતાં આપની કથા તો અધિક છે. કે આપનો સંગમ થવાથી અનંતગુણ ભૂજ તેમાં જોઈ ગયા છે કે આપનો સંબંધ થવાથી અનાયાસેન ભગવત સંબંધ થાય છે. અને આપ કેવા છો, યમુનાજીનું સ્વરૂપ કેવું છે? એક તો રેણુનું સ્વરૂપ બતાવ્યું કે રેણુ એની અંદર ભરપૂર બિરાજે છે ઠાકોરજીના ચરનારબેનની. બીજું જલ પણ કેવું છે કે ભગવાનના એ રસાત્મક પ્રભુ જ્યારે રસરૂપ જે લીલાઓ કરે છે ત્યારે જે રસ આધિક્યથી જે રસ ઉચ્છલિત થાય છે એ અણુના રૂપમાં બહાર પ્રકટ થાય છે, સકલ ગાત્ર જે. અને એ રસરૂપ જે જલ પ્રકટ થયું છે એ દ્રવીભૂત રસાત્મિકા એટલે કહેવાય છે. ભગવાન દ્રવિત થઈ, ઘન જે છે એ દ્રવિત થાય અને જે રસ બને તો ભગવાન જ જે દ્રવીભૂત રસાત્મા, જે રસ જેને અંદર ભરેલો છે, સર્વે અંગ રસરૂપ છે, એવો પરમાત્મા જે રસાધિક્યથી જ્યારે રસ ઉચ્છલિત થાય છે ત્યારે એ સ્મરશ્રમ જલાણું, એ જલાણુનું રૂપે સકલ ગાત્રોની અંદરથી, સકલ શ્રીઅંગના બધા અંગોમાંથી એ પ્રકટ થાય છે. એ જ શ્રી યમુનાજી છે. અને એનો સંગમ જે છે એ ભક્તને આપનાથી થાય છે. એટલે આપની કથા તો ઘણી બધી એનાથી અધિક છે. યમ તો કથાધિકા સકલ ગોપિકા સંગમ. હવે છેલ્લે 8 શ્લોક આ રીતે આપણે જોયા. પણ હવે આ ગ્રંથની સિદ્ધિ ફલ તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદૈરતિ. તવાષ્ટકમ ઇદમ મુદા, આ અષ્ટકનો જો કોઈ પાઠ કરે તો અહીં પણ કીધું છે યદ્યપિ અન્ય કૃતાન્યપી સ્તોત્રાણી સંતિ, બીજા આચાર્યો બીજા સ્તોત્રો પુરાણોમાં આદિમાં બીજા સ્તોત્રો છે, પણ આ એક જ અષ્ટક કેમ બધી આ સિદ્ધિ આપે છે? તથાપિ વક્ષ્યમાણમ ફલમેત સ્તોત્ર પાઠેને એવું ભવતી. પણ જે સિદ્ધિઓ કે જે અહીં ફલ જે સ્તોત્રનું બતાવ્યું છે, એક બીજા કોઈ યમનાષ્ટકથી પ્રાપ્ત ન થાય. એ કોઈ પણ યમનાષ્ટકના બીજા કોઈ યમુનાજીના સ્તોત્રથી પ્રાપ્ત થતું નથી. શ્રી ગોકુલનાથજીની વિરોધી ઇદમ તવાષ્ટકમ ય પઠતી તસ્ય પૂર્વમ સમસ્ત દુરિતક્ષયો ભવતી. સૌથી પહેલાં જે પાઠ કરે છે એને પહેલે શું થાય છે? સમસ્ત દુરિતક્ષય, એના બધા જ દુરિત જે છે ક્ષય થાય. જે ભગવત પ્રતિબંધક છે એવા દોષોની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ કરણાત. એ જ રીતે અહીં પણ જે ભગવત પ્રતિબંધ છે, ખાલી દોષો નહીં, ભગવાન સાથે લેવા દેવા ન હોય ને ખાલી દોષ એ માટે ડૂબકો મારવો યમુનાજીમાં, કે સકલ ગાત જે સંગ ખાલી દોષ મારા બધા દૂર થઈ જાય, યમુનાજીમાં ડૂબકી મારી, એવા ભાવથી નહીં, પણ એ દુરિત એટલે એવા પ્રકારના જે દુરિત જે ભગવત પ્રતિબંધક છે એ પેલા દૂર થઈ જાય છે. તદનંતરમ મોક્ષદાત્રયપી સ્નેહો ભવતી. અતએવોક્તમ નરામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે મુકુંદ પદાદ્યપી મોક્ષમેવ સાધારણેન સર્વેભ્યો દદાતિ તથાપિ તત્સૃષ્ટિ પાઠાત પ્રસન્નો ભક્તિમેવ દદાતિ. ભગવાન મુકુંદ ભગવાન જે સ્વભાવ વિજયો ભવે, તો ભગવાન જે છે એનો સ્વભાવ જે છે મુક્તિ આપવાનો છે, એ ભક્તિ આપે. એ આ સ્તોત્રનો જે પાઠ કરશે એનાથી પ્રસન્ન થઈ ભક્તિમેવ દદાતિ ન તો મોક્ષમ અપીતિ. ભગવત સ્વભાવ પરાવર્તકત્વ મુક્તમ. ભગવત સ્વભાવ પરાવર્તકત્વ, ભગવાનનો સ્વભાવ પણ અહીં
શ્રી યમુનાજીનો આ સ્તોત્રનો પાઠ કરશે તો ભગવાનનો સ્વભાવ જે એ મુક્તિ આપવાનો છે એ ભક્તિ આવી પ્રદાન કરશે, ભગવાનનો સ્વભાવનું પરિવર્તન થશે. એટલે તવાષ્ટકમિદમ મુદા પઠતી સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષય પેલા તો થાય. ભવતી વૈ મુકુંદય રતિ, મુકુંદ પ્રભુમાં એ રતિ પ્રાપ્ત થાય છે. તયા સકલ સિદ્ધયો, તયા સકલ સિદ્ધયો, ત્યાર પછી જે સકલ સિદ્ધિનું જે વર્ણન થયું છે, પૂર્વોક્તા સર્વાત્મભાવાદયો ભવંતી છે, બધી સિદ્ધિઓ પછી પ્રાપ્ત થાય છે. પહેલાં સમસ્ત દુરિતક્ષય થાય અને તત્પશ્ચાત એ તયા સકલ સિદ્ધિ બધી પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય. નનુ પ્રતિબંધકે વિદ્યમાને સતી કથમ એતत् સ્તોત્ર માત્રાદ એતાવત ભવતી ચેત અત્રાહુર મુરરીપુષ્ટ સંતુષ્યતિ. કેટલા બધા પ્રતિબંધો રહેલા હોય અને એમાં આ સ્તોત્રનો ખાલી પાઠ કરવા માત્રથી આ બધા પ્રતિબંધો જો હટી જાય એવું કેમ? ત્યાં એમ કહે છે કે અત્રાહુર મુરરીપુષ્ટ સંતુષ્યતિ, મુરરીપુ પ્રભુને સંતોષ થાય છે. યમનાષ્ટકના પાઠ કરવાથી એ મુરરીપુ પ્રભુને સંતુષ્ટિ થાય છે. અને ફલાંતર માહુ સ્વભાવ વિજયો ભવેત, સ્વભાવસ્ય વિજય પ્રાવૃત્તિર્ભવતી સવાસનેતી વિ ઉપસર્ગાર્થ. પછી સ્વભાવ વિજયો ભવેત, પછી સ્વભાવનો વિજય થાય છે. દુષ્ટ સ્વભાવતો અપી ઉત્તમ સ્વભાવો ભવતી, દુષ્ટ સ્વભાવ હોય એનો ઉત્તમ સ્વભાવ થઈ જાય. માન ભાવ હોય ભક્તોના દૂર થઈ સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય, દૈન્ય ભાવ સિદ્ધ થઈ જાય. એટલે ભક્તોના સ્વભાવનું પરિવર્તન થાય, ભગવાનનો સ્વભાવનું પરિવર્તન થાય તો પછી અહીં કાકુક્તિ ન્યાયથી પાછું પછી ભગવાનનો સ્વભાવ ફરી શકતું હોય તો પછી ભક્તનો કે સ્વભાવ ફરે કે આધુનિક જીવનો સ્વભાવ કોઈ ફરી જાય એમાં કોઈ પ્રકારની એ આશ્ચર્ય લાગતું નથી. તો હવે આ બધી વસ્તુ પર વિશ્વાસ કેમ કરવો? મહાપ્રભુજી કે ખાલી પાઠ કરવા માત્રથી કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, ખાલી આ સ્તોત્રનો પાઠ કરવાથી તમારો કૃષ્ણ આશ્રય બની જશે. અહીં પણ આવું જ કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે આ અષ્ટકનો જે પાઠ કરે છે ને આ બધી સિદ્ધિઓ તવાષ્ટકમિદમ મુદા પઠતી સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદેરતિ તયા સકલ સિદ્ધયો મુરરીપુષ્ટ સંતુષ્યતિ. ભગવાન સંતુષ્ટ થઈ જાય આ ગ્રંથના પાઠથી સકલ સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે. અને સ્વભાવ વિજયો ભવેત, દુષ્ટ સ્વભાવો અપી ઉત્તમ સ્વભાવો ભવતી. નનુ ઇદમ અનેક તપઃ સાધ્યમ કથમ એતत् પાઠ માત્રાત ઇતિ ચેત તત્ર આહુર વદતી વલ્લભ. બહુ કઠિન તપશ્ચર્યા કરીએ, જ્ઞાન સિદ્ધ થાય ત્યારે દોષ નિવૃત્તિ થાય ને ત્યારે સ્વભાવ ફરે. આપણે કહીએ છીએ ને પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય, કોઈ દી સ્વભાવ કોઈનો ફરે નહીં. ગમે એ હોય સ્વભાવ ફરી શકે નહીં. પ્રાણ ને પ્રકૃતિ એવી છે, આપણે લૌકિકમાં આવું કહીએ છીએ અને શાસ્ત્રમાં પણ એમ કીધું છે કે આ સ્વભાવ એ બદલાવવા માટે તો ખૂબ તપશ્ચર્યા કરે, જ્ઞાનનો ઉદય થાય વગેરે આવા. તો અહીં તો મહાપ્રભુજી એમ કહે છે ખાલી એક પાઠ કરવા માત્રથી આ બધું થઈ જશે, સ્વભાવ વિજય થઈ જશે, દુષ્ટ સ્વભાવ જે ઉત્તમ સ્વભાવ થઈ જશે. તો આમાં કેમ માની લેવું? ત્યાં કહે છે વદતી વલ્લભ. આ સિગ્નેચર છેલ્લે કરવાનું તાત્પર્ય છે, આ સર્ટિફિકેટ છે. વहाँ પણ છેલ્લે એમ કહે છે તે કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ, બધે મહાપ્રભુજી છેલ્લે આપણને સંતોષાર કે તેન આપ્ત વાક્યત્વેન પ્રામાણ્ય મુક્તમ નનુ નન્વિત પૂર્વમ કેનપ્ય અનુક્તત્વાદ ભવદ ઉક્તિ માત્રેણ કથમ પ્રામાણ્યમિતિ ચેતત્રાહુ શ્રી હરે. મહાપ્રભુજી કહે છે કે હું કહું છું, વલ્લભ કહું છું એટલે માની લેવાની જરૂર નથી, પણ મારો સંબંધ શ્રી હરિ સાથે છે. શ્રી હરે હે એનો સંબંધી છું હું. જેમ યમુનાજી જેવા સંબંધિત છે સજાતીય, તો પહેલેથી જ વિશોદ્ધારાર્થમે આવિર્ભૂત વૃંદાવન પ્રિયા, ત્યાંથી આપણે શરૂઆત કરી છે સજાતીયતા. જે રીતે યમુનાજી ભગવાનના સંબંધવાળી છે તો મહાપ્રભુજી કહે છે વદતી વલ્લભ શ્રી હરે. પ્રભુના સંબંધને કારણે હું આ કહી રહ્યો છું કે મારો જે ભગવાન સાથે જે સંબંધ છે એના કારણે આ વદતી વલ્લભ શ્રી હરે કહીએ છીએ. એટલે આ સિદ્ધિ, આ પાઠ કરવાથી એ ભગવાન પણ ભગવાનને ભક્ત પ્રિય બનશે, ભગવાનનો સ્વભાવ બદલાઈ જશે અને ભગવાનની જે રતિ જે છે એ સ્વામિનીઓમાં ભક્તોમાં થશે, સ્વભાવ વિજય થશે, દુષ્ટ સ્વભાવ ઉત્તમ સ્વભાવ બની જશે. બધી સિદ્ધિઓ જે છે સકલ સિદ્ધિ એ આ ખાલી અષ્ટકનો પાઠ કરવાથી થશે. પછી એમાં ક્યાંય કીધું નથી કે કેટલા પાઠ કરવા,
એક પાઠ આપણે 3 દિવસે પૂરો કરી રહ્યા છીએ, પછી 10 દિવસે થઈ શકે, 20 દિવસે થાય, 30 દિવસે થાય, 10 દિવસે થાય, પણ આનો પાઠ કરતા રહેવું જરૂરી છે. અને આ પાઠ કરશે એને થશે જ, કારણ કે શ્રી હરે રીતિ સાક્ષાત પુરુષોત્તમ સંબંધી. શ્રી હરે કહેવાથી પુરુષોત્તમ લીલા સહિત જે પ્રભુ છે એ શ્રીથી સૂચિત કરવામાં આવ્યું છે, શ્રી હરે હે. એટલે અત્ર અયમ આશય સાક્ષાત સ્વરૂપ સંબંધી નામ સ્વરૂપમ સાક્ષાત તત્સંબંધીને એવ જાનંતી ન તું અન્ય. બીજા કોઈને કેમ આ ખબર નથી આ સિદ્ધિની? એ જેમ શંકરાચાર્ય કહે છે સદા અવગાહિના નૃણામ ભવામ સિંધુ તારિણી, એ જે કહે છે આ પાઠ કરશે ને શું ફલ પ્રાપ્ત થશે? તો એમ કહે છે કે આ યમુનાજીનું જે સ્નાન કરે, પાઠનું નથી કીધું પાછું, યમુનાજીનું આવા જે યમુનાજી જે છે એનું જે રોજ સ્નાન કરશે, સદા અવગાહિના નૃણામ, અવગાહી એટલે અવગાહ એટલે સ્નાન, અવગાહિના નૃણામ એ ભવાંબુ સિંધુ પારદા. શંકરાચાર્યના યમનાષ્ટકનું ફળ એવું છે કે આ ભવાંબુ સિંધુ, આ જે ભવસાગર છે એને તરી જશે. ધુનો તુનો મનોમલમ એ કલિંદ નંદની સદા. આવી યમુનાજી અમારા પાપોને સતત ધોતી રહે અને અમને આ ભવસિંધુથી પાર ઉતારી દે. છેલ્લે ભવસિંધુથી પાર પછી ક્યાં લગાડે? તો મહાપ્રભુજી કહે છે કે ભવસિંધુથી ખાલી પાર નહીં, પછી ક્યાં સ્થાને પહોંચાડે. પાર તો ઉતારી દે, એ તો શક્ય, એ તો બધું આવી જ ગયું. યમયાતના વગેરે તો થઈ, પાર તો ઉતરી જ ગયા, પાછા છેલ્લા સ્ટેશન સુધી પહોંચાડી દે કે જ્યાંથી પછી આગળ કંઈ બીજું હોઈ શકે જ નહીં. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, ત્યાં સુધી એ કૃષ્ણની લીલાઓમાં પહોંચાડી દે છે. એટલે ભવાંબુ સિંધુ પારદા એ બરાબર છે, પણ આનુષંગિક પણ આના જે આ સકલ સિદ્ધિનું જે મહત્વ જે છે, આ અષ્ટકથી એટલું બધું ફલ કહી રહ્યા છે મહાપ્રભુજી કે જે જ્ઞાનનું, તપનું, એ કઠિન તપ સાધ્ય સાધનાઓનું ફલ હોય કે સ્વભાવ વિજય થાય માણસનો. ભગવાનનો તો કોઈનું સાધન નથી સ્વભાવ બદલાવી દે. માણસના સ્વભાવ માટે પણ જોઈએ તો એ તપ સાધ્ય છે, જ્ઞાન સાધ્ય છે, એ સ્વભાવ ઉપર એનો પ્રકૃતિનું એ બદલવું. પણ અહીં તો ખાલી એક પાઠ કરવું, ન તપ કરવું પડે. દયારામભાઈ પણ એમ જ કહે છે કંઈ તપ કરવું ન પડે, વનમાં જવું ન પડે, તોય તારે ભગવત નામ લેવું નથી. તારે તપ પણ કરવું પડતું નથી, વનમાં જવું પડતું નથી, કાંઈ છોડવું પડતું નથી, અને તારી જીભને મેવા, મિષ્ટાન, ઘી જે કાંઈ જોઈએ તને એ સારી સારી વસ્તુ આ જીભ તને જટાણું છું, તોય તું ભગવત નામ લેતી નથી. તો હવે જો નહીં લે તો છેલ્લી તને કહેવામાં આવે છે કે આ કાઢીને ફેંકી દઈશ. દયારામભાઈ કહે છે હવે આટલું બધું કરું છું તારી માટે, જો આટલું બધું કરું છું, તને ઘી જોઈએ, તને મરચાં જોઈએ, તને ખાટું જોઈએ, તીખું જોઈએ, તને જે કાંઈ જોઈએ બધું આપું છું, પણ તોય તું પછી તું ભગવત નામ તો લેતી જ નથી, તો પછી આ કાઢીને હું ફેંકી દઈશ બહાર. તો સ્વાતિરિક્તા નામ સાક્ષાત શ્રી ગોકલેશ સંબંધ અભાવાત સાક્ષાત તત્સંબંધિન્યા સ્વરૂપ જ્ઞાનાત તદ કથનમ સ્વસ્ય તુ સાક્ષાત તાદસત્વાત તત્સ્વરૂપ જ્ઞાનાત તત્કથનમ ઇતિ નાનુપત્તિ કાચિત ઇતિ. આ પ્રકારથી મહાપ્રભુજીનું વાક્ય છે એટલે આપણને વિશ્વાસ છે. પાછું મહાપ્રભુજી કહે છે કે હું મારા ઠાકોરજી સાથેનો જે મારો સંબંધ છે એના કારણે હું કહી રહ્યો છું વદતિ વલ્લભ શ્રી હરે. એટલે આ કોઈને કેમ ખબર નથી? કારણ કે આ જે રહસ્ય છે એ અનુભવી બિના અનુભવ કાં જા નહીં, ચાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં, સૂર કહે કાં ભયો દેહ બોરે. એટલે આ તો અનુભવી જે છે એ જ આ રહસ્યને જાણે છે. તો શ્રી મહાપ્રભુજી યમુનાજી જેમ એ ભગવત સંબંધવાળા છે, એવા મહાપ્રભુજી પણ લીલા સંબંધવાળા આચાર્ય છે, ભગવત મુખનું પ્રાકટ્ય છે, એટલે લીલાની અંદર સાક્ષી સ્વરૂપ પણ આપ છે, લીલા મધ્યપાતી પણ આપનું સ્વરૂપ છે. એટલે એવા સંબંધને કારણે વદતિ વલ્લભ શ્રી હરે કહેવાથી આ સ્તોત્રના પાઠની સિદ્ધિ વિશે જે મહાપ્રભુજીના આશ્રિત ભક્તો છે એને ક્યારેય પણ સંશય કરવો જોઈએ નહીં. ઇતિ શ્રીમન નિજાચાર્ય કૃપયા પરયાયુત હરિદાસશ્ચકારેદમ ટિપ્પણમ વિવૃતો પ્રભો પ્રસિદ્ધંતુ નિજાચાર્ય. એ કહે છે કે આ મેં આપની જે ગ્રંથ ઉપરની ટિપ્પણી જે હરિદાસ, શ્રી હરિરાયજીની વિશેષતા છે પોતાના નામને દાસ લગાડે છે, હરિદાસ. આપ દ્વિતીય પીઠાધીશ્વર, દ્વિતીય ગ્રહાધિપતિ, એ કોઈ પ્રકાર નહીં, મારી છાપ તો હરિદાસ. ચકારેદમ ટિપ્પણમ વિવૃતો પ્રભો. ગુસાઈજીની વિવૃત્તિ ઉપરનું ટિપ્પણ મેં આ રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, પરમ કૃપાથી કર્યું છે. પ્રસિદ્ધંતુ નિજાચાર્યા. આનું બીજું કાંઈ નહીં, મેં આ જે યમુનાજીનું ગુણગાન એ ગાયું છે, હરિરાયજી કહે છે એ હું આપના નિજ વંશમાં જન્મેલો છું, એટલે આ આપના દાસ ઉપર આપ કૃપા કરો. પ્રસિદ્ધંતુ અને પ્રયચ્છંતુ સ્વતો ભાવમ યમુના સહિતે હરવ.
અને મને પણ આપમાં જે ભાવ છે, જે યમુનાજી સહિત કૃષ્ણને આપ જે સ્તુતિ, યમુનાજીની પણ સ્તુતિ કરો છો અને કૃષ્ણની પણ કરો છો, કૃષ્ણની પણ સેવા કરો છો, યમુનાજીની પણ સેવા કરો છો, આપની અંદર જે ભાવ છે, હરિરાયજી તો છેલ્લે મોટામાં મોટું જેને કહેવાય એ મોટી શિક્ષર કહેવાય કે હવે મોટામાં મોટું એમ કહી દીધું કે હવે મારી પર શું, મારું શું ફલ. તો હરિરાયજી એમ કહે છે કે આપની અંદર જે ઠાકોરજીને જે રહેલો જે ભાવ છે એવો ભાવ મને પ્રાપ્ત થાય. સ્વતંત્ર નહીં, આપની દ્રષ્ટિથી હું યમુનાજીને ઠાકોરજીને જોઉં. જે આપ મને દર્શન કરાવવા માંગો છો એ પ્રકારથી નહીં કે યમુનાજીને લોટીજી પધરાવીની સેવા કરવી વગેરે. આપ જે દ્રષ્ટિથી મને યમુનાજીને ઠાકોરજીનું સંબંધ કરાવવા માંગો છો એ ભાવ મને પણ પ્રાપ્ત થાય. એ આપણા બધાની પણ એવી જ કામના હોઈ શકે. હરિરાયજી તો આપણા બધાનું પ્રતિનિધિત્વ કરીને કહી રહ્યા છે કે આપણા બધાની કામના આ જ હોઈ શકે કે શ્રી મહાપ્રભુજીની કૃપા એવી થાય કે ઠાકોરજી અને યમુનાજી આ બંનેની અંદર આપણો ભાવ જે છે પ્રેચ્છંતુ સતો ભાવ, એવો ભાવ આપ પ્રદાન કરો. એ પ્રકારથી આ હરિરાયજીની ટિપ્પણી અહીં આ રીતે આપણે વિરામ આપીએ છીએ. એટલે જે કાંઈ આપણી મતિ અનુસાર આપણે આ યમુનાષ્ટકનું અવગાહન કર્યું છે. અને પ્રશ્ન એક બે છે, કારણ કે નીચે સહી કરવાનું આપણે વદતિ વલ્લભ શ્રી હરેની જેમ આપણે બહુ સંખ્યા ઘટી ગઈ. પ્રશ્નોની નીચે સહી કરવાનું લખ્યું એનાથી ઘણી બધી સંખ્યા પ્રશ્નોની ઓછી થઈ ગઈ. જે જરૂરી હોય એકદમ કે કદાચ ઊભા કરીને પૂછે તોય વાંધો ન આવે એવા જ પ્રશ્ન એ આવે છે. ઘરમાં બહુ સુંદર બે પ્રશ્ન છે. એટલે હવે આપણું કે યમુનાજીના લોટીજી કોઈના ઘરમાં બિરાજતા હોય તો તેની સાથે વૈષ્ણવે શું કરવું, વ્યવહાર શું કરવો. શ્રી યમુનાજી મહાપ્રભુ ત્રણેય સ્વરૂપ સાથે સેવી સ્વરૂપે બિરાજતા હોય તો તેની પ્રકારથી સેવા થઈ, કઈ પ્રકારથી સેવા થઈ શકે. એટલે ઠાકુરજી બિરાજતા હોય તો યમુનાજી મહાપ્રભુજી બિરાજે તો કોઈ વાંધો નથી, પણ ઠાકુરજી સિવાય ખાલી યમુનાજી કે મહાપ્રભુજીની સેવા કરવી ત્યારે એ આપણો સિદ્ધાંતની અંદર બાદ ઉત્પન્ન થાય. સાથે બિરાજતા હોય તો કંઈ વાંધો નથી. અને યમુનાજીના લોટીજી બિરાજતા હોય તો યમુનાજીના જારીજી ભરવા જોઈએ. એનો એ જ ઉપયોગ છે. ઠાકોરજીના જારીજી ભરવા માટે એ યમુનાજીના લોટીજી એમને રાખવા નહીં, કોઈ મરે એની વાટ ન જોવી કે યમુનાજી દેવડાવવા માટે. ઘણા તો રાખે છે કે કોઈ જાય ત્યારે છેલ્લે આપવા પડે ને, પણ ઠાકોરજીને રોગાવી દેવા એનો ઉપયોગ છે. અને ઠાકોરજીના આચવનનું જલ લેવાય કે ન લેવાય. ઠાકોરજીના આચવનનું જલ આપણે લઈ શકીએ કે ન લઈ શકીએ. એટલે હું મારા પૂરતું કહું છું, મને જે લાગતું હોય એ કહું છું કે અચવનનું જલ જે છે આપણે એ આપણા ઠાકોરજીનું અવશ્ય આપણે લેવું જોઈએ. અને અચવનનું જલ, ચરવિત બીડી અને ઠાકોરજીનો કોરની સખડી, રાજભોગ વખતે જે કોર સેન અને રાજભોગમાં જે કોર થાય છે, કોરની સખડી આપણે પોતે લેવી જોઈએ. અને અન્યત્ર બીજા કોઈને આપણા એ ઠાકોરજીના સેવામાં સંમિલિત ન થતા હોય એવા વૈષ્ણવોને એ ન આપવું જોઈએ. પોતે પોતાના ઠાકોરજીનું લઈ શકે છે, અન્યને ન આપવું જોઈએ. બીજા પ્રસાદ જેમાં આપણે અન્યને આપીએ છીએ, આ ત્રણ વસ્તુ જે છે અન્યને ન આપવાનું કીધું છે, કે વૈષ્ણવે જ ન લેવું એમ નથી કીધું. દરેકે પોતે પોતાના ઠાકોરજીનું લેવું. અભ્યંગનું જલ તુલસી ક્યારામાં પધરાવી દેવાય. અભ્યંગનું જલ આપણે લેવાય, લેવામાં કોઈ વાંધો નથી. તુલસી ક્યારામાં જ પધરાવવું કોઈ જરૂરી નથી. ઠાકોરજીને જગાડતા પહેલાં ઘંટાનાદ કર્યા પછી આપણે હાથ ખાસા કરીને જ પછી પ્રભુને જગાડી શકાય, હાથ ખાસા કરીને જ જગાડી શકાય. ઠાકોરજીને ઘંટાનાદ કરી હાથ ખાસા કરીને ઠાકોરજીને આપણે જગાવીએ છીએ. એટલે અચવનનું જલ ઘણા નથી લેતા, ઘણાને બહાર, ઘણા તો પનાળામાં સીધું કરી દે છે. પણ અચવનનું જલ આપણે આપણા ઠાકોરજીનું એ લઈ શકીએ છીએ. અભ્યંગનું જલ ઘણા એમ કહે છે કે શીતલ ભાવ થઈ જાય, એટલે અભ્યંગનું જલ નહીં, પણ શીતલ ભાવ જ નથી. શીતલ ઉષ્ણની સવાલ જ નથી. ભાવ જ ક્યાં છે કે શીતલ કે ઉષ્ણ થાય. હવે ભાવ જોઈએ જ છીએ, એટલે આપણે તો લઈએ તો કાંઈ. અને વાર્તા પ્રસંગમાં ચાચા હરિવંશજીએ ઠાકોરજીને અભ્યંગ કરાવીને જલ આપ્યું છે, વૈષ્ણવને આપ્યું છે. આ કેમ આવું બધું શરૂ થઈ ગયું છે એ ખબર નથી, પણ આ બહુ વ્યાપક પ્રમાણમાં છે. ઘણા ઠાકોરજીને એ અચવનનું જલ હોય સીધા પરાણામાં કરે છે. અને આપણા તુલસી ક્યારાની અંદર ઠાકોરજીનું સ્નાનનું જલ છે એ તુલસી ક્યારામાં પધરાવી શકાય, એમાં કોઈ વાંધો નથી. હવે આ પ્રશ્ન છે, આ પાછું હરણની સીતા જેવું છે, આમાં નામ નથી લખ્યું પાછું.
કે મહાપ્રભુજી યમનાષ્ટકમાં કેવા યમુનાજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે, ગિરિરાજ ધરણ કીજે. હવે આ પ્રશ્ન કરતા પાછળ ન આવતા કે ભાઈ તો કયો કે હરણની સીતા થઈ કે નહીં. એટલે રડઈના ચરણ કેરો શ્રી વલ્લભ સાધન શ્રી વલ્લભાથી